જી આપનું નામ? મારું નામ હર્ષિકા પાટીલ છે. મેં ભેસ્તાન વિસ્તારમાં રહું છું. 29 નંબર વોર્ડથી મેં ઉમેદવારી નોંધાઈ છે અને મારું સ્થાનિક જન્મ ઉછેર મારું ભણતર બધું જ ભેસ્તાનમાં જ થયું છે. મેં આમ આદમી પાર્ટીમાંથી ચુનાવ લડવા જઈ રહી છું. આજે શું છે અને આજે કઈ જગ્યા પર આવ્યા છો પ્રચાર કરવા? આજે અમારા મહારાષ્ટ્રનો તહેવાર છે જે અખાજી કહેવામાં આવે છે. ઘણા લોકો એને અક્ષય તૃતીયાના નામથી પણ ઓળખે છે. એમ જોવા જઈએ તો આજે બહુ મોટો પર્વ છે. લોકોમાં એવી માન્યતા છે કે આજના દિવસે જે સોનું કે કોઈ શુભારંભ કરે છે કોઈ પણ નવી વસ્તુઓનો, તો એનો કોઈ દિવસ વિનાશ નથી થતો, કોઈ દિવસ ઘટ નથી આવતી એ કાર્યમાં. અને આજના જ દિવસે ત્રેતાયુગ અને સતયુગની શરૂઆત થયેલી હતી. વિષ્ણુજીના અવતારોમાંથી એક અવતાર ભગવાન પરશુરામનો આજે જન્મ થયો હતો અને માં ગંગા આજના જ દિવસે પૃથ્વી પર ઉતર્યા હતા. આ તહેવારથી તમે શાનો શુભારંભ કર્યો? આજના અક્ષય તૃતીયાના શુભ અવસર પર હું મહારાષ્ટ્રથી બિલોંગ કરું છું, મરાઠી છું. એના નિમિત્તે જે આજે રામેશ્વર નગરમાં જે શિવાજી મહારાજનું સ્થાન આવ્યું છે ત્યાં આજે પ્રતિમા પર પુષ્પ અર્પણ કરીને હાર ચડાવીને એમનો આશીર્વાદ લઈને મેં આજે અમારા પ્રચારની શરૂઆત કરી છે. કઈ કઈ સોસાયટીમાંથી આપણે પ્રચાર કર્યો છે અને લોકોનો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? મારો વિસ્તાર એમ તો બહુ મોટો છે. બમરોલી, અલથાણ, વડોદ, ભેસ્તાન દરેક વિસ્તાર વોર્ડ નંબર 29માં જ આવે છે. પરંતુ આજે અક્ષય તૃતીયાના નિમિત્તે અમે શરૂઆત આજે બમરોલી પાસેથી કરી છે, જે સુખીનગર, મરાઠાનગર છે, બાલાજીનગર છે, ત્યાંથી અમે શરૂઆત કરી છે. લોકોનો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? અમુક જગ્યાએ બહુ સારો છે, અમુક જગ્યાએ લોકો વચ્ચે રોષ છે. કેમ કે જે પાછલી પાર્ટી હતી, કોર્પોરેટરો જો હતા તે 5 વર્ષ પહેલા આવેલા હતા મત માંગવા માટે, પછી કોઈ દિવસ આવ્યા જ નથી. એટલે લોકોનું કહેવાનું એવું છે કે તમે આવો છો વોટ માંગવા માટે, પછી આવતા જ નથી. કશેક ગટર ઉભરાય છે, રોડોની સફાઈ સારી રીતે નથી થઈ, રોડો અમુક જગ્યા પર બન્યા જ નથી. લોકો વચ્ચે એવી ઘણી નાની મોટી સમસ્યાઓ છે જે એ લોકો અમને કહે છે એમના માટે અમે દોષી છીએ, એમને એવું લાગે છે. જ્યારે દોષી કોઈ બીજા લોકો છે, કામ કોઈ બીજા લોકોના છે અને લોકો આક્રોશ અમને બતાવે છે. તમે જે રેલીઓ કરી એમાંથી લોકોને તમને શું કહેવા માંગો છો? મેં આમ આદમી પાર્ટીમાંથી છું. આમ આદમી એટલે જે સામાન્ય લોકો છે એની માટેની પાર્ટી. સામાન્ય લોકોના બહુ મોટા પ્રશ્નો નથી રહેતા, નાના નાના પ્રશ્નો હોય છે. સ્વચ્છ પાણી મળે, આરોગ્ય સારું રહે, એમનું સુવિધાઓ મળે, એમના બાળકો સારું ભણી શકે, એમના મુખ્ય પ્રશ્નો ફક્ત ને ફક્ત એ જ છે. એમને વધારે કશું જ નથી જોઈતું અને એ જ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે અમારી પાર્ટી છે. અને એ પ્રશ્નનું નિરાકરણ અમે લાવીશું, ચોક્કસથી લાવીશું. અમારું અધિકાર પત્ર અમારી જે ફેસબુક ચેનલ છે તેના પર અને ઇન્સ્ટાગ્રામ પર પણ મુકાઈ ગયા છે અને લોકોના ઘર સુધી પહોંચી ગયા છે. તો દરેક વ્યક્તિ એ અધિકાર પત્ર વાંચે, એમને સમજે, એક પરિવર્તનની શરૂઆત કરે. આજે નહીં બોલીશું તો હજુ 5 વર્ષ આપણે એ બધી વસ્તુઓ જોવી પડશે, કદાચ તો એના કરતાં ખરાબ પરિસ્થિતિઓમાં જોવી પડશે. તો પરિવર્તનની જરૂર છે અને પરિવર્તન ફક્ત ને ફક્ત આમ આદમી પાર્ટી જ લાવશે.